સીતારામ બધાયની જય શ્રી કૃષ્ણ. હવારના હે તારો વારો આવે બોલ. જય શ્રી કૃષ્ણ. અમે આજે પાદરવારી વાડી વાવણી કરવા આવ્યા. ચૌન રાજવી હાથીઓ કરવાના આવ્યું કે સાંદલા કરવાના. જો હાથીઓ કરવો કોરામાં વાવે ને પછી પાણી વારીએ લે હાથીઓ કરા કેમ રાજવી. વાડીએ તો હોય તો સાણીથી લીપે ને પછી કરાય. ત્યાં કોરી જગ્યામાં હાથીઓ કરી દઈએ. હાથીઓ કહેવાય, હાથીઓ કહેવાય. તાઈ કરવા તો કોઈ રે હા બસ કાકા કરી દીજો. બસ બસ 2-3 થેગા. વહીણીમાં કરી દો લે ને વહીણીમાં જ કરી દો. હા સાંદલા હા કોઈ રાલ કોઈ 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 કાકાને કરી દીધો કરે જ યાર ઠીક કોઈ બસ. સીતારામ જય શ્રી કૃષ્ણ. દૈરાની જો 11 વાગે હું રોટલા દળવા બેઠી. દાળ ચણાની બાફી ને રોટલા દળવા બેઠી. સવારનું તામ લે ને અરે બધું ને એવું લઈને બેઠી તા ઓલી બાદીત્રી ઓલે થેસર દીત્યું તે આવ્યું હતી. 2 ડબરા ભરવા લાગ્યા મી ને એવું થોડી ઉતર્યું હતી મારી ફૂઈ. એવું હમ્યું કરીએ ભરેલી ડબરોનું રોટલા યાદ કરલા. રાજવી હેવું નું કામ કરે તો પછી લોટ લઈને આવે એ કામ બનાવે દેખાડ બધા ને તો રોટલા ઘટી ઘટી લાડવા બનાવે બાજરાના રોટલા. ટાણે એક રોટલાનો લોટ રાજવીને બગાડવાનો નહીં. ગમે નાથી રોટલા ધરતા હોય ના પૂગે આવે. બીજું કામ નવીન હોય તો ના પૂગે જાય એટલે તો હમીએ કરી લીધી. એમાં તને એટલું થવાનો હરો કેવો હોય રાજવી એમાં રાજવી હોતી જાજો હમા હે ને હમા હે બોરી અડધી તો ભરાઈ ગઈ. અડધી ભરાઈ ગઈ યાર. અડધી બોરી ભરાઈ ગઈ. આ 2 ડબરા જો હે કે હેવું ઓરી માથે વણાવાય ને આણી હાહુ હોય વણાવી તો ખરી પણ વળપે ગયું હતું. 3-4 ડબરા ભરી લીધા. મોડું થતું હવે આમાં તો એ વણતું ને. કેમ રાજવી જલ્દી જલ્દી નાસ્તો તમે જ હોય તો એ તો એટલી જ રહ્યું. પરવા તો મનસાઈને પૂજાઈ ઘેર વણીએ કે ગાંઠિયા કરવાની હશે એમાં વણાવી જો અટાણે રૂંઢાના 5 વાગે ગયા. મેં તને સેવડો બનાવ્યો ને મારી ફૂઈ ઓલે તેરાજી તને દાંતાથી મત ભેડે આવ્યા દાર પાડે આવ્યા ખીચડીને કરવા
ને મનીષાને પાર્સલ કરવાનું હે તે થોડો ઘરનો નાસ્તો નાનતીને મોકલવાનું હે તે જો લેવા એટલે મારી ફૂઈ પોરબંદર દાંતા લેવા ને પછી એને ખબર નહોતી પડી નો ચડ્યું એ પાછી હું દઈ દીધી હું લેવી હજે તો એની પેતીને પડ્યું ચા વજન કરે ને ઓલું કરી લઈએ તો એટલા ઢીલા થાય ને બધું નથી હા હેઠું બધું કરે ને મોતલે દઈએ તો પેતીને એ તરે ને તાલે તે મોતલાવી દઈએ પછી તો એની પીડ્યા ઉઠી રહીને